સુરત શહેરમાં નકલી તબીબોનું કારસ્તાન ઝડપાયું। પાંડેસરા વિસ્તારમાં જોલાછાપ તબીબોએ ભેગા મળી અને હોસ્પિટલ શરૂ કરી નાખી। આ સાથોસાથ હોસ્પિટલના ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીઓનું નામ લખ્યું હોવાની ચર્ચા છે। પાંડેસરા પોલીસે 3 સપ્ટેમ્બરે કુલ 15 જેટલા બોગસ તબીબ સામે કાર્યવાહી હાથ ધરી હતી। જામીન પર મુક્ત થયા બાદ રાજારામ દુબે નામના શખ્સે પોતાના મળતિયાઓ સાથે મળી જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામ પર હોસ્પિટલ શરૂ કરી નાખી। જો કે પાંડેસરા પોલીસને જાણ થતાની સાથે આજે હોસ્પિટલમાં તપાસ કરાઈ। રાજારામ દુબેને પૂછપરછ માટે જ્યારે પોલીસ સ્ટેશને લઈ જવાયો તો પોલીસની કાર્યવાહી બાદ સુરત મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી। ફાયર વિભાગે હોસ્પિટલને ક્લોઝર નોટિસ આપી છે અને ફાયર વિભાગની તપાસમાં ફાયર સિસ્ટમ બંધ હોવાનું સામે આવ્યું। હાલમાં તો હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે હોસ્પિટલનું ઓપનિંગ થયું અને આજે સીલ મારવામાં આવી છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। સુરત મહાનગરપાલિકાની ટીમ છે અત્યારે સીલિંગની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે। તાળું મારી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ અત્યારે તસવીર તમે જોઈ શકો છો। સીલિંગની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। જે પ્રમાણે પાંડેસરા વિસ્તારની અંદર કથિત ડોક્ટરોએ આ પ્રમાણે રાજારામ દુબે છે તેમના વિરુદ્ધ અગાઉ પણ પોલીસ ફરિયાદ થઈ હતી અને પાંડેસરા પોલીસે તેમની ધરપકડ કરી હતી। ત્યારે તેમના દ્વારા હોસ્પિટલ શરૂ કરવામાં આવી હોવાની આરોપ લગાવવામાં આવ્યો હતો। ત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ છે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસના ધમધમાટ છે એ શરૂ કરી દેવામાં આવ્યા છે। અત્યારે તસવીરો તમે જોઈ શકો છો। સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ છે તેમને તાળું મારી દીધું છે અને હવે એમને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે અને ક્લોઝર નોટિસ આપ્યા બાદ અત્યારે જે સીલિંગની કામગીરી છે એ કરવામાં આવી રહી છે। અત્યારે તસવીરોમાં જોઈ શકાય છે। અત્યારે સીલિંગની કામગીરી કરતા ફાયરના અધિકારીઓ છે તેઓ અત્યારે હાલ મોજૂદ છે અને તેમના દ્વારા આ રીતની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને જનસેવા જે સંસ્થા દ્વારા આ પ્રમાણે હોસ્પિટલ છે શરૂ કરવામાં આવી હતી અને એમાં ક્યાંક અંશે કથિત ડૉક્ટરો દ્વારા આ સીલિંગની કામગીરી કરવામાં આવી છે। એ પ્રમાણેની અત્યારે જોઈ શકાય છે કે ડૉક્ટરો દ્વારા હોસ્પિટલ ખોલવામાં આવી હતી અને જે રીતે હોબાળો મચ્યો હતો હોબાળા બાદ અત્યારે જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાની ટીમ છે એ અત્યારે સીલિંગની કામગીરી હાથ ધરી રહી છે અને તેમના દ્વારા જે ક્લોઝર નોટિસ છે એ આપવામાં આવે છે। ફાયરની ટીમ દ્વારા જે હોસ્પિટલની અંદર જે રીતે ફાયરના જે સિસ્ટમ છે એ તપાસવામાં આવી હતી અને તમામ ફાયરની જે સિસ્ટમ છે એ બંધ હોવાનું જણાઈ આવતા આખરે આ કદમ ઉઠાવવામાં આવી રહ્યું છે। એ પ્રમાણેની માહિતી અત્યારે હાલ સાંપડી રહી છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે આ પ્રમાણે જ્યારે ફાયર સિસ્ટમ નહીં હોવાના કારણે જે રીતે સ્થિતિ છે એ ફાયરની એનઓસી લીધી હતી કે કેમ તેની પણ અત્યારે હાલ તપાસણી કરવામાં આવી રહી છે। આ રીતે જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાના તમામ જે કર્મચારીઓ છે એવો એક્શનમાં આવી ચૂક્યા છે અને અત્યારે તપાસના ધમધમાટ છે એમના દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે સીલિંગની કામગીરી છે એ હાથ ધરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવી હતી। એ તપાસ દરમિયાન ફાયર સિસ્ટમ બંધ હતી એ પ્રમાણેની સ્થિતિમાં હતી એને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બોગસ ડોક્ટરો દ્વારા બોગસ હોસ્પિટલ બનાવવામાં આવી છે તેનો પર્દાફાશ થયો છે। આ દ્રશ્ય જોઈ શકો છો જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેનું ઉદ્ઘાટન ગઈકાલે થયું હતું। ત્યારે આપણી સાથે સોસાયટીના પ્રમુખ ઉપસ્થિત છે તેમની સાથે વાતચીત કરીશું। તમે જણાવો આખી બોગસ હોસ્પિટલ કઈ રીતે બની ગઈ? પહેલે મહાલક્ષ્મી વિડીયો થિયેટર હતો, ઘણા વર્ષોથી ખંડેર પડેલું હતો ને આ તોડવાનો ઓર્ડર જ હતો કે આ બધું તોડવાનું છે એમ કરીને। પણ પારસભાઈ જે મેન માલિક હતા એમને એવું લાગ્યું કે હવે આ પડેલું છે ને કોઈ જો તૈયાર થઈ જાય તો આપણે હોસ્પિટલવાળા કોઈ મળેલા હતા તો હોસ્પિટલવાળાએ કીધું કે ભાઈ હું આ ભાડેથી લઉં છું, હું તમને ભાડું આપીશ કરીને પછી અહીંયા બોગસ હોસ્પિટલ ચાલુ કરી। મને 15થી 20 દિવસથી ખબર પડેલી હતી કે બધા ડૉક્ટરો જે છે તે બધા બોગસ જ છે। પણ પેલા જે ભાઈ હતા જે ગાડીમાં પોલીસની જે પ્લેટ લગાવેલી હતી મેં એમને પૂછ્યું કે ભાઈ આ શું છે? તેમ કે હું ક્રાઇમ બ્રાન્ચનો મોટો પીઆઈ તરીકે છું, હવે 30 તારીખે હું રિટાયર થવાનું છું, તો આ મારો પાર્ટનરમાં આ હોસ્પિટલ ચાલુ કરેલું છે। મેં એમને પૂછેલું બી
કે સર આમાં બધા ડૉક્ટરો ને એમ કે આમાં તો બધા એમડી બોમ્બેથી આવે, પૂનાથી આવે, એમડી MBBS બધા જ છે એમ કે એમાં કોઈ જાતનું કંઈ ટેન્શન નહીં અને ગરીબ લોકોને એમ કે સુવિધા સારી રીતે ઓછા પૈસામાં ઓછા ભાવમાં એમ કે સુવિધા મળશે. શું લાગે છે તમને, તમારી સોસાયટીમાં આટલી મોટી હોસ્પિટલ બની ગઈ, કઈ રીતનું મોટું ષડયંત્ર છે? ષડયંત્ર એટલે મને તો પહેલેથી ખબર પડી કે જે બી ડૉક્ટરો છે તે બધા ડુપ્લિકેટ છે, વગર લાયસન્સવાળા છે. ઓર્ડિનરી જે MD ને MBBS છે એ બોમ્બે ને પૂનામાં રહે છે એવું કંઈ મને કીધું. મેં તો સાહેબ જ્યારે ઓપરેશન થશે, પેશન્ટ આવશે, તમે શું કરશો? તેમ કે એ તાત્કાલિક આવી જશે. મેં તો તાત્કાલિક કેવી રીતે આવશે? તાત્કાલિક તો આવવાનું કોઈ મિનિંગ નથી. પણ મેં ક્રાઇમ બ્રાન્ચનો જ્યારે PI કીધું એટલે મેં વધારે કંઈ બોલ્યું નહીં. મેં તો કંઈ વાંધો નહીં. હોસ્પિટલમાં કોઈ ફાયર સેફટી લાગે છે તમને, દેખાય છે હોસ્પિટલમાં? બિલકુલ નહીં, બિલકુલ નહીં. કોઈ જાતનો ફાયર સેફટી નથી, કંઈ નથી. ને હું મારી જવાબદારી છે, હું સિવિલ ડિફેન્સમાં છું ને ડિવિઝનલ પાંડેસરા ડિવિઝનલ ઓર્ડર ઓફિસર છું. એટલે આ એરિયો જે છે પાંડેસરા એની ટોટલી જવાબદારી મારી છે કે કઈ જગ્યા પર શું થાય છે એનો આખો રિપોર્ટ અમને કલેક્ટર સાહેબને આપવું પડે. બિલકુલ, ફાયર અત્યારે આવી ચૂક્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો ફાયરની ટીમ છે અત્યારે આવી ચૂકી છે અને જે પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો, એક બાદ એક જે રીતે અત્યારે તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે ફાયરને જાણકારી મળતા કોઈ પણ જાતની ફાયર સેફટી આ હોસ્પિટલની અંદર નહીં હતી. હાલ તો જે રીતે તમારું આ ડિક્લેરેશન થયું છે તો હાલ તો અમે પૂછતાછ માટે લઈ જઈએ છીએ. બાકીનું આગળ પૂછતાછ કર્યા પછી ડોક્યુમેન્ટ જોયા પછી આગળની કાર્યવાહી થશે. बबलू शुक्ला, JP मिश्रा और राज दुबे, ये तीनों डॉक्टर हैं. ये होम्योपैथिक आयुर्वेदिक के डॉक्टर हैं. दे आर वर्किंग अंडर मी. डॉक्टर प्रत्युष गोयल ऑर्थोपेडिक सर्जन है, MS हैं, गवर्नमेंट ऑफ इंडिया से रजिस्टर्ड प्रैक्टिशनर हैं. और MD डॉक्टर हैं डॉक्टर मीना, सज्जन कुमार मीना,